નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષયની અંદર લેખનમ એ પ્રકરણ 3 સમજી રહ્યા છીએ. લેખનમ એટલે કે લેખન કાર્ય. સંસ્કૃત ભાષાની અંદર લેખન કરવું હોય તો આપણે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને સંસ્કૃત ભાષાની મહત્વતા શું રહી છે તેના મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે પણ તમારી નોટબુકની અંદર આ મુદ્દાઓ વિશે ધ્યાનથી એ સમજજો અને લખશો. તો આપણે ટોપિક લખીશું સંસ્કૃત ભાષાની વિશેષતાઓ. અને આપણે આ વિશેષતાઓ સમજતા સંસ્કૃત ભાષાની અંદર જે એની મહત્વતા રહેલી છે તે સમજવાની છે અને એના આધારે પછી આપણે જે લેખનમ આપણે કરવાનું શીખી ગયા છીએ કે કયો વર્ણ એટલે કે કયો સ્વર અથવા તો કયો વ્યંજન કઈ રીતે લખાય છે આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે સંસ્કૃત ભાષાની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને એની વિશેષતાઓ લખીશું. જેમાં આપણે લખીશું સૌથી પહેલાં તો સંસ્કૃત ભાષા જે છે, આ સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે એ તમે હવે સમજેલા છો અને જાણો પણ છો. તો સંસ્કૃત ભાષા દેવનાગરી અથવા તો એને નાગરી પણ કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષા દેવનાગરી અથવા તો નાગરી લિપિમાં લખાય છે. સંસ્કૃત ભાષા દેવનાગરી અથવા તો નાગરી લિપિમાં લખાય છે. હવે લિપિ એટલે શું એ તમે જાણો છો. લિપિ એટલે ઢબ, રીત અથવા તો શૈલી. આ ભાષા લખવાની રીત જે છે તે. સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષા ભારતની કેટલીય ભાષાઓની જનની છે. એટલે કે આપણે લખીએ તો સંસ્કૃત ભાષા જે સંસ્કૃત ભાષા છે તે કેટલીક ભારતીય એટલે કે ભારતની અંદર બોલાતી હોય તેવી ભારતીય ભાષાઓની જનની છે. જનની છે એટલે માતા. એટલે કે સંસ્કૃત ભાષામાંથી ભારતની અમુક ભાષાઓ જે છે એ ઉતરી આવેલી છે. એની અંદર આપણે આપણી માતૃભાષાની વાત કરીએ તો આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી. ગુજરાતી જે છે એ ગુજરાતીની લિપિ જે છે, ગુજરાતી ભાષા પણ સંસ્કૃત ભાષામાંથી જ ઉતરી આવેલી છે. તો ગુજરાતીની લિપિ જે છે, ગુજરાતી લખવાની લિપિ એ પણ આ દેવનાગરી લિપિની જેમ જ છે. અમુક જ મૂળાક્ષરોમાં ફેર છે, પરંતુ અહીંયા ગુજરાતી લિપિ જે આપણે લખીએ છીએ એ ગુજરાતી લિપિમાં શું કરવામાં ફરક છે? તો મૂળાક્ષરો પર શિરોરેખા એટલે કે ઉપરની રેખા, જે શિર એટલે કે શીર્ષસ્થ સ્થાન પર જે રેખા કરવામાં આવે છે તે શિરોરેખા જે છે એ શિરોરેખાને બાદ કરતા એટલે કે શિરોરેખા જે છે એ નથી. એટલે કે શિરોરેખા જે છે એ શિરોરેખા કરવામાં આવતી નથી. તો ગુજરાતી લિપિની અંદર
જે મૂળાક્ષરો આપણે લખીએ છીએ એમાં શિરોરેખા ઉપર કરતા નથી. જે આપણે અહીંયા લખીએ છીએ તો જુઓ છો, પરંતુ અહીંયા આપણે ઉપર શિરોરેખા લેખનમમાં કરેલી તમને જોવા મળે છે. ગુજરાતી લિપિના જે મૂળાક્ષરો છે એની અંદર જે વળાંકો છે મૂળાક્ષરોના એ લગભગ સંસ્કૃત ભાષાની જેમ જ લખાય છે, પરંતુ અમુક મૂળાક્ષરો છે એમાં ફરક છે. અને બીજી મહત્ત્વની બાબત એ કે એમાં જે શિરોરેખા છે કરવામાં આવતી નથી. એટલે આપણે ગુજરાતી લિપિની પણ બીજી વાત લખી લઈએ. ગુજરાતી લિપિમાં જે આપણે લખીએ છીએ તો એ ગુજરાતી લિપિમાં કેટલાક મૂળાક્ષરો જે છે એ કેટલાક મૂળાક્ષરોમાં ફરક છે. એટલે કેટલાક મૂળાક્ષરો જે છે એ કેટલાક મૂળાક્ષરો જે છે એ મૂળાક્ષરો શિરોરેખાને બાદ કરતા, એટલે કે અમુક મૂળાક્ષરોમાં ફરક જોવા મળે છે અને એની અંદર શિરોરેખા કરવામાં આવતી નથી. બાદ કરતા હવે આ ગુજરાતી ભાષાની લિપિ જે છે એ દેવનાગરી લિપિ જે છે એ દેવનાગરી લિપિની જેમ જ એ લખાય છે. ત્યાર પછી આપણે એક મહત્વનો મુદ્દો જોઈએ તો કે સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષાના જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોમાં થોડીક ભિન્નતાઓ જોવા મળે છે. તો આપણે લખીશું સંસ્કૃત ભાષામાં હવે જે એના મૂળાક્ષરો છે એ કેટલાક મૂળાક્ષરો એવા છે એ મૂળાક્ષરોમાં આપણને ભિન્નતા એટલે અલગતા, કંઈક થોડુંક જુદાપણું આપણને લાગે છે. એટલે કે આ જે મૂળાક્ષરો છે એની ભિન્નતા ક્યાં છે? તો એની ભિન્નતા મૂળાક્ષરોના વળાંકોમાં છે. એટલે કે એના જે અમુક અક્ષરો છે એના વળાંક, દાખલા તરીકે ક અને ફમાં ફરક છે. પછી તમે જોઈ શકો તો ગ ગુજરાતી લિપિમાં આપણે લખીએ ને અહીંના વળાંકમાં આપણને એનો ફરક જોવા મળે છે. ર લખવો હોય તો અહીંથી આમ સીધો જ લખવાનો હોય, પાછળથી વળાંક કરવાનો હોતો નથી હોતો. તો એવા અમુક મૂળાક્ષરો છે કે જેના વળાંકોની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે. એટલે આપણે લખીશું સંસ્કૃત ભાષામાં કેટલાક મૂળાક્ષરો જે છે એ મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે. એટલે કે એના મૂળાક્ષરો જે છે એ મૂળાક્ષરોમાં કંઈક જુદાપણું આપણને જોવા મળે છે. જે આપણે અગાઉ પણ જાણ્યું કે સંસ્કૃત ભાષા જે છે એ કેટલીક ભારતીય ભાષાઓની જનની છે. આ જે છે સંસ્કૃત ભાષા એ એક સુંદર મજાનું વ્યાકરણ ધરાવની એક સુંદર મજાની ભાષા છે કે એની અંદર સંપૂર્ણ કક્ષાનું એક કોઈ પણ પ્રકારનું હોય એ વ્યાકરણ આવી જાય છે. એટલે કે અહીંયા સંસ્કૃત ભાષાનો એક એક શબ્દ જે છે એ એક એક વિભક્તિ, એક એક વચન, લિંગ, પુરુષ અને એના જે પ્રત્યયો લાગે છે એની સાથે જોડાયેલો છે. એટલે કે એને પદક્રમમાં આપણે ફેરવીએ તો એના અર્થમાં ફરક પડતો નથી. એટલે એ સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ ધરાવનારી ભાષા છે. સંસ્કૃત ભાષા સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ ધરાવતી ભાષા છે કે એની અંદર વ્યાકરણની બાબત કંઈ પણ હોય તો એમાં આપણે કંઈ જ ફરક પાડી શકતા નથી, કારણ કે સંસ્કૃત ભાષા પોતે જ સંપૂર્ણ કક્ષાનું એ પોતે વ્યાકરણ ધરાવે છે. હવે અહીંયા આપણે જોઈએ કે સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષા જે રહેલી છે
એની અંદર બીજી પણ અન્ય વિશેષતાઓ છે. એ વિશેષતાઓને તમે આટલી યાદ રાખી લો. ફરી પાછી આપણે બીજી વિશેષતાઓ લખીશું. આ સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષા નીચે આપણે વિશેષતાઓ લખી રહ્યા છીએ. એમાં સંસ્કૃત ભાષા સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ ધરાવે છે. એટલે કે એના દરેકે દરેક મૂળાક્ષરો જે છે એ એક સુબદ્ધ રીતે વ્યાકરણના કોઈ પણ ભાગમાં જોઈએ તો એ સંપૂર્ણ રીતે આપણને લાગે કે એમાં કંઈ અધૂરપ લાગતી નથી. હવે બીજી બાબત એ છે કે સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ ધરાવે છે, એમાં કંઈ ફરક નથી. એટલે એના માટે સંગણક વિજ્ઞાન. હવે અહીંયા જો સંગણન વિજ્ઞાન એટલે શું? તમને આ શબ્દ કંઈક નવો લાગતો હશે, પરંતુ સંગણન એટલે કે ગણતરી કરવી. ગણતરી કરવા માટે અહીંયા સંગણન અને સંગણક એટલે ગણતરી કરનારું યંત્ર જે તમે બધા જ વાપરો છો, કમ્પ્યુટર. સંગણન વિજ્ઞાન એટલે કે કમ્પ્યુટર વિજ્ઞાન. એ સંગણન વિજ્ઞાન જે છે એના મતે એટલે કે કમ્પ્યુટરને જાણનારા, કમ્પ્યુટરની અંદર બધા જ સોફ્ટવેર હાર્ડવેર જે કે બધું જ અંદર નાખે છે અને એના જે કંઈ એપ કરે કે કંઈ પણ બનાવે છે, તો એ સંગણન વિજ્ઞાન જે છે એ સંગણન વિજ્ઞાનના જે નિષ્ણાંતો છે એટલે કે એને જાણનારો, સંગણન વિજ્ઞાનના મતે એટલે કે જે સંગણનને જાણનારા છે એ સંગણનને જાણનારા જે નિષ્ણાંતો છે એ પોતે આપણને પોતે એ જે કંઈ ભાષા અંદર મૂકવાની હોય એ મૂકીને પછી આપણને કહે છે કે એમના મતે આ સંગણન વિજ્ઞાનને જાણનારા એટલે કમ્પ્યુટર વિજ્ઞાનને જાણનારા, કમ્પ્યુટરને જાણનારા જે નિષ્ણાંતો છે તેઓ જણાવે છે. શું જણાવે છે? તો સંગણન વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા, જે ભાષાઓ છે બધી જ ભાષાઓમાં સંસ્કૃત ભાષા જે છે એ સંગણક. સંગણક એટલે શું? જો આપણે આગળ જોયું, સંગણન એટલે કે ગણતરી કરનારું અને સંગણક એટલે કે ગણતરી કરનારું યંત્ર, આપણે એને કમ્પ્યુટર કહીએ છીએ. સંગણક એટલે કે કમ્પ્યુટર. સંગણક જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર માટે પૂર્ણતઃ, બરાબર સમજો, પૂર્ણતઃ એટલે કે પૂરેપૂરી રીતે, પૂર્ણતઃ યોગ્ય છે. એટલે કે કમ્પ્યુટરની અંદર એ ભાષાને લગતા કંઈ પણ પ્રોગ્રામ કે કંઈ પણ નાખવાનું હોય તો એ બધી જ રીતે યોગ્ય છે એવું કમ્પ્યુટર નિષ્ણાંતો જણાવે છે. બીજી બાબત આપણે જાણીએ કે સંસ્કૃત ભાષાની અંદર આપણે અગાઉ પણ સમજેલા છીએ સ્વરો અને વ્યંજનો. તો સ્વર અને વ્યંજનને આપણે શું કહીએ છીએ? તો વર્ણો કહીએ છીએ. સંસ્કૃત ભાષામાં સ્વરો અને વ્યંજનો જે છે, સ્વર એટલે અ, આ, ઈ જે લખીએ છીએ તે, અને વ્યંજનો ક, ખ, ગ, ઘ એ સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે. હવે આપણે જોઈએ છીએ કે આ સંસ્કૃત ભાષાની અંદર આ સ્વર અને વ્યંજન એની સંખ્યા કેટલી? તો સંસ્કૃત ભાષામાં 13 સ્વરો અને 33 વ્યંજનો એમ કુલ મળીને કેટલા? એમ કુલ મળીને 46 વર્ણો છે.
33 વ્યંજનો અને 13 સ્વર. અહીંયા જોઈ શકો છો, એનો તમે સરવાળો કરો એટલે કેટલો થશે? 46. વર્ણોની સંખ્યા 46 છે. હવે દરેક વ્યંજન જે છે, આ આપણે સંસ્કૃત ભાષાના જે કંઈ વ્યંજનો આપણે બોલીએ છીએ તે સામાન્ય રીતે એ પણ આપણે જાણ્યું હતું અગાઉના લેક્ચરમાં કે સામાન્ય રીતે દરેક વ્યંજન જે છે એટલે કે જે ક ખ ગ ઘ એમ હ સુધી આપણે બોલીએ છીએ તે સંસ્કૃત ભાષામાં સામાન્ય રીતે દરેક વ્યંજન જે છે એ વ્યંજનનો ઉચ્ચાર આપણે કરવો હોય તો એ ઉચ્ચાર કરવા માટે સ્વર અ, જે સ્વર રહેલો છે અ, એ અ ઉમેરીને જ, એટલે કે કોઈ પણ વ્યંજન તમે બોલો તો એની અંદર અ ઉમેરીને જ એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. કોઈ પણ સ્વર બોલો, ક તો પાછળ અ બોલાતો હોય, ખ, કોઈ પણ તમે જો કોઈ વ્યંજન બોલશો તો એની અંદર સામાન્ય રીતે અ જ ઉમેરવામાં આવે છે. હવે સ્વર વગરનો જો વ્યંજન લખવાનો હોય, સ્વર વગરના જે વ્યંજનો છે એ સ્વર વગરના જે વ્યંજનો છે એ વ્યંજનને આપણે જો લખવો હોય તો કેવી રીતે લખાય? તો નીચે એ સ્વર અને વ્યંજનની નીચે ત્રાસી લીટી કરીને, ત્રાસી લીટી એટલે નાનકડી એવી ત્રાસી લીટી કરીને એને શું કરવામાં આવે છે? ખોડો કરવામાં આવે છે. ખોડો અથવા તો એને આપણે કહીએ હલંત. ખોડો અથવા તો હલંત કરવામાં આવે છે. સાથોસાથ આપણે સંસ્કૃતની અંદર મોટા ભાગે જોતા હોઈએ છીએ વિસર્ગ, બે ટપકા. એના માટે અહીંયા મેં પણ લખ્યું પૂર્ણતઃ. આ તો ગુજરાતીમાં લખ્યું તો પણ હું એમ બોલું છું પૂર્ણતઃ. આને વિસર્ગ જ કહીએ છીએ, જે ઊભા બિંદુઓ છે તે. આ વર્ણના અંતે, વર્ણ એટલે કોઈ સ્વર પણ હોઈ શકે અને કોઈ વ્યંજન પણ હોઈ શકે. વર્ણના અંતે કરવામાં આવેલા જે બે બિંદુઓ છે, જે બે આપણે બિંદુ એટલે કે બે ટપકા કરીએ છીએ તે, એ બે બિંદુઓ છે, એ બે બિંદુઓ એટલે કે આપણે બિંદુઓને પણ લખીએ અહીંયા કૌંસમાં. આવા જે બે બિંદુઓ આવે છે, આ બે બિંદુઓને વિસર્ગ કહે છે. આવા બિંદુઓને આપણે વિસર્ગ તરીકે ઓળખીએ છીએ. સાથોસાથ આપણે આ જે સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષાની આપણે દેવનાગરી લિપિ કહીએ છીએ. એ દેવનાગરી લિપિમાં ગુજરાતી ભાષાની વાત કરી, પરંતુ આપણી રાષ્ટ્રીય ભાષા જે છે એ આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી, આપણી રાષ્ટ્રીય ભાષા કઈ? રાષ્ટ્રીય ભાષા છે હિન્દી. આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી જે છે એ પણ દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી રાષ્ટ્રીય ભાષા જે હિન્દી છે એનું લખાણ કરવાનું હોય તો એ લખાણ પણ આપણે દેવનાગરી લિપિની જેમ શિરોરેખા કરીને જ આ આપણે લખીએ છીએ. સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષાનું પ્રાચીન સમયથી બહુ જ મોટું મહત્ત્વ રહેલું છે, અને એટલે સંસ્કૃત ભાષાને દેવોની ભાષા પણ કહે છે. સંસ્કૃત ભાષાને કઈ ભાષા કહીએ છીએ આપણે? દેવોની ભાષા અથવા તો દેવ ભાષા.
દેવોની ભાષા પણ આપણે આને કહીએ છીએ. આપણા પ્રાચીન ભારતની સંસ્કૃતિને, પ્રાચીન ભારતનો ઇતિહાસ, આપણો ગૌરવપૂર્ણ વારસો જે છે એને આપણે જાણવો હોય તો એ પહેલાં બોલચાલની ભાષા સંસ્કૃત હતી, તો એ ભાષા આપણે જાણવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે આ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આ સંસ્કૃત ભાષા ભારતની કેટલીક ભાષાઓની જન્મી છે, જેમાં ગુજરાતી, મરાઠી, હિન્દી, તમિલ એવી જુદી જુદી ભાષાઓ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. એટલે સંસ્કૃત ભાષા આપણે શીખી લઈએ કે જે ભાષા બીજી ભાષાઓ માટે એ પોતે એમાંથી આ સંસ્કૃત ભાષામાંથી એ ભાષાઓ બનેલી છે, તો એ ભાષાને શીખવી હોય તો સંસ્કૃતનું જ્ઞાન આપણી પાસે હોય, કારણ કે સંસ્કૃતમાંથી એ બનેલી છે. તો એનું જ્ઞાન આપણી પાસે હોય તો આપણે એ ભાષાઓને જાણવી હોય તો એ ભાષાને જાણવા માટે આપણે સરળતા રહે છે, એ ભાષા આપણે સરળતાથી શીખી શકીએ છીએ. સંસ્કૃત ભાષા જે છે એને તમે જાણો એટલે બીજી ઘણી બધી ભાષાઓ આપણે જાણી શકીએ. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવડે તો આપણને હિન્દી, ગુજરાતીનું વ્યાકરણ તો ખૂબ સરળતાથી આવડી જાય, કારણ કે એ બધું જ વ્યાકરણ કે એ બધું જ સંસ્કૃતમાંથી જ ઉતરી આવેલું છે. તો આજે આપણે વાત કરી સંસ્કૃત ભાષાની વિશેષતાઓ, સંસ્કૃત ભાષાનું મહત્ત્વ શું રહેલું છે તે બાબત આપણે આજે સમજ્યા. હજી પણ આ સંસ્કૃત ભાષાના વર્ણો અને સ્વરો એ અહીંયા કીધું છે કે સંપૂર્ણ કક્ષાનું એ પોતે વ્યાકરણ ધરાવનારી ભાષા છે. તો એ સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ સમજવું હોય તો એક એક મૂળાક્ષર જે છે, એક એક એનો વ્યંજન કે સ્વર છે, એના માટેનું પણ એક આખું સંપૂર્ણ ભાષા વિજ્ઞાન રહેલું છે. એ શબ્દ ક્યાંથી બોલાય છે, કેવી રીતે બોલવામાં આવે છે, શું કરવામાં આવે છે, એની વાત પણ આપણે સમજવી જરૂરી છે, જે આપણે હવે પછીના લેક્ચરમાં સમજશું. ત્યાં સુધી આવજો.